નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આજના દિવસે અર્થશાસ્ત્રનો 16મો પાઠ છે, એનો ભાગ 1 એમના વિશે માહિતી મેળવીએ. તો પાઠનું ટાઇટલ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ, ઉદાર એટલે કે કંઈ પણ જાતના બંધનમાંથી વ્યક્તિને મુક્ત કરી દેવી. તો 1991ની સાલમાં ભારત સરકાર છે એને વેપાર ધંધાનો વિકાસ કરવા માટે થઈ અને અર્થશાસ્ત્રની અંદર ઉદારીકરણની નીતિ અમલમાં મૂકી કે જેનાથી દેશનો ઝડપથી આર્થિક વિકાસ થાય. અને વૈશ્વિકીકરણ એટલે ભારતનું બજાર વિશ્વના બજાર સાથે જોડાય અને ભારત છે એ આર્થિક ક્ષેત્રે વિકાસ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈ અને આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ છે એમની નીતિ ભારત સરકારે અપનાવી. તો આજના દિવસે આપણે આર્થિક ઉદારીકરણનો અર્થ, એમના લાભ અને ગેરલાભ પરીક્ષામાં 3 કે 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે. એવી રીતે ખાનગીકરણ, એમના લાભ અને ગેરલાભ, ત્યાર પછી વૈશ્વિકીકરણ, એમની અસર, એમના લાભ અને ગેરલાભ, ત્યાર પછી વિશ્વ વેપાર સંગઠન જે અંગ્રેજીમાં ટૂંકમાં WTO તરીકે ઓળખાય છે, જેનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વના તમામ દેશો એકબીજા સાથે વેપાર કરી શકે એટલા માટે થઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. તે તો પાઠની શરૂઆત કરીએ. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કર્યા પછી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનનો માર્ગ અપનાવ્યો હતો. કે ભારતમાં 1947ની સાલમાં આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર પછી આર્થિક વિકાસ સાધવા માટે થઈ અને આપણી સરકાર છે તેમણે આયોજનનો માર્ગ અપનાવ્યો. એટલે કે આયોજન કરી અને દેશનો ઝડપથી વિકાસ થાય એવો માર્ગ છે તે અપનાવ્યો. એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષ માટેની યોજના, જેમાં કોઈ પણ એક વિષયને પસંદ કરી અને એ વિષયનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવે છે. તો એક પછી એક પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ અને એના દ્વારા એનો અમલ કરી અને ઝડપથી આર્થિક વિકાસ કરવાનો ધ્યેય છે એ ભારતે પૂરો કરવાનું હાથ ધર્યું. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે જાહેરાત કરવામાં આવી કે ઝડપથી દેશનો આર્થિક વિકાસ થાય એ માટે ભારત સરકારે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ છે એની સમયે જાહેરાત છે તે કરી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત થઈ નહીં. કે ઘણી બધી યોજનાઓ પૂરી થઈ છતાં પણ આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત થઈ નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને ઓપ આપવાનો નિર્ધાર કર્યો. આથી સરકાર છે એ નિષ્ફળતાના કારણો છે એમની તપાસ કરી ભૂતકાળમાં પોતે જે કંઈ ભૂલ કરી હતી એ સુધારી લેવા માટે થઈ અને જુદી જુદી આર્થિક નીતિઓ છે એને નવો ઓપ અથવા તો નવા રંગનું આપવાનું નક્કી કર્યું. કે ભારત સરકાર છે એને પોતે ભૂતકાળમાં જે ભૂલ કરી હતી એને સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓ છે એમને નવો ઓપ એટલે કે નવા રંગ આપી અને એમને ફરીથી બનાવવાનું નક્કી કર્યું. જે અન્વયે એટલે કે જે પ્રમાણે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓના અમલમાં મૂક્યા, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવવામાં
આવી કે 1991ની સાલમાં ભારત સરકાર છે એમણે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી કે જેમાં આર્થિક વિકાસનું પોષણ થાય અને આર્થિક સુધારાઓ થાય એ માટે થઈ અને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ છે એ અમલમાં મૂકવામાં આવી. એમાં પહેલા આર્થિક ઉદારીકરણ જોઈએ, જેમનો અર્થ આપ્યો છે જે 2 માર્ચના પ્રશ્નમાં પૂછી શકાય. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશ અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિને ઉદારીકરણની નીતિ કહે છે. કે સરકાર છે એ ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર હોય એટલે કે ખાનગી પેઢીના ઉદ્યોગ ધંધા હોય એની ઉપર અંકુશ અને નિયંત્રણ મૂક્યા હોય સરકારે, એમાં ક્રમશઃ એટલે કે સરકાર છે એ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં ધીમે ધીમે અંકુશ અને નિયંત્રણ ઘટાડે અને વિકાસને પ્રોત્સાહિત કરે એવી ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન મળે એની ઉપર સરકારે મૂકેલા નિયંત્રણ ધીમે ધીમે હળવા કરવામાં આવે એવી નીતિને આર્થિક ઉદારીકરણની નીતિ કહે છે. શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા જે મુખ્યત્વે નીચે પ્રમાણે છે કે શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ માટે અમુક આર્થિક સુધારાઓ છે એ અપનાવવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે. પેલું, 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા એ સિવાયના બધા જ ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. કે 18 ઉદ્યોગો છે એ સરકારે પોતાની માટે અનામત રાખ્યા. શું કામ? તો કે એ દેશને લગતા મહત્વના ઉદ્યોગો હોય, જેમ કે સંરક્ષણનો એટલે કે લશ્કરની સાથે જોડાયેલો રેલવે હોય અથવા તો તાર કે ટપાલ જેવી સેવાઓ હોય કે આવા મહત્વના ઉદ્યોગોને સરકારે પોતાની અંતર્ગત રાખ્યા. એટલે કે 18 ઉદ્યોગ સાહસોને બાદ કરી અને એની સિવાયના તમામ ઉદ્યોગો માટેની પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પરવાના પદ્ધતિ એટલે કે લાયસન્સ, કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવું હોય તો લાયસન્સ મેળવવું પડે, પણ સરકારે જે 18 અનામત ઉદ્યોગો રાખ્યા છે એ સિવાય કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવા માટે લાયસન્સ મેળવવું પડતું નથી. બીજું, રેલવે, અમુક ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. કે રેલવે, અણુ અને પરમાણુનું જે ક્ષેત્ર છે તે અને સંરક્ષણ એટલે કે લશ્કરી સેવાઓ સિવાય તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. ત્રીજું, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા દૂર કરવામાં આવી. કે ઉદ્યોગો શરૂ કરવા માટે ફરજિયાત નોંધણી કરાવવી પડતી હતી, આ પ્રથા દૂર કરવામાં આવી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. કે જેનાથી પ્રદૂષણ ન ફેલાય, પર્યાવરણ માટે જોખમી ન હોય આવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી, કે જેનાથી પ્રદૂષણ ન ફેલાતું હોય અને પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગો સ્થાપવાની જે મંજૂરી કેન્દ્ર સરકાર પાસે લેવાની હતી એ જોગવાઈ રદ કરવામાં આવી. ઉદારીકરણના લાભ, એમાં પહેલું, ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે વિકાસ કરવાની તક મળશે અને ઉત્પાદનમાં વધારો થશે. કે ઉદારીકરણનો સરકારે માર્ગ અપનાવ્યો છે એનાથી લાભ એ થશે કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એને વિકાસ કરવાની તક પ્રાપ્ત થશે અને ઉત્પાદનમાં વધારો થશે. બીજું, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થશે અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થશે. કે ઉદારીકરણની નીતિ છે એનો સ્વીકાર કરવાથી વિદેશ વેપારને બળ મળશે અને વિદેશમાં વેપાર અને વૃદ્ધિ થઈ શકશે. કે ઉદારીકરણની નીતિને કારણે વિદેશ સાથે વેપાર કરવાની તક પ્રાપ્ત થશે અને વિદેશ વેપારમાં વૃદ્ધિ એટલે કે વધારો થશે. ત્રીજું,
વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થશે. હુંડિયામણ એટલે કે વિદેશી પૈસા. તો વિદેશ સાથે વેપાર કરવાથી વિદેશી પૈસા ભારતમાં આવશે અને આ પૈસાની કિંમત ભારતના પૈસા કરતાં વધારે હોય છે. એટલે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થશે અને ભારત પાસે પૈસાનું પ્રમાણ વધશે. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડમાં વધારો થશે. આંતરમાળખાકીય સુવિધા એટલે દેશની અંદરની સુવિધા, જેમ કે જાહેર રસ્તાઓ છે એનું નિર્માણ કરવું, પુલ છે એમનું નિર્માણ કરવું, વીજળી ગેસ જેવી લાઈનો છે એ દરેક ગામડા અને શહેરમાં મળે, લોકો છે એમાં શિક્ષણનું પ્રમાણ વધે, માર્ગ અને પરિવહનના સાધનોમાં વધારો થાય. આ બધી સગવડોને આંતરમાળખાકીય સગવડો કહે છે. તો ઉદારીકરણને કારણે દેશની અંદરની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થશે. ઉદારીકરણના ગેરલાભ: ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો ઘટવાથી ઇજારાશાહીના વલણમાં ઘટાડો કરી શકાતો નથી. પેલા તો ઇજારો એટલે શું કે બજારની અંદર એક વ્યક્તિ છે એ વસ્તુ બનાવવાની ટેકનિક જાણતી હોય તો એ બીજાને ન શીખવાડે અને એ વસ્તુની કિંમત ઊંચી રાખી અને બજારમાં વેચે, એને ઇજારો કહેવાય. ટૂંકમાં ઇજારો એટલે કે કાંઈ પણ વસ્તુ બનાવવાની માલિકી એક જ વ્યક્તિની હોય, તે બીજાને ન શીખવાડે એ વસ્તુ કેમ બને છે અને ઊંચી કિંમત લઈ અને બજારમાં વસ્તુ વેચે. તો ખાનગી ક્ષેત્રને કારણે ઇજારાશાહી છે એમાં ઘટાડો કરી શકાતો નથી. બીજું, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાથી ભારતનું કૃષિનું ક્ષેત્ર પાછળ રહી ગયું. કે ઉદારીકરણમાં ઉદ્યોગો છે એના પ્રત્યે સરકારે ધ્યાન સેવ્યું, પરંતુ ખેતીમાં દેશ પાછળ રહી ગયો. ત્રીજું, આવકની અસમાનતા વધી. કે ઉદારીકરણને કારણે ગરીબો વધારે ગરીબ અને ધનિકો વધારે ધનિક બન્યા, પરિણામે આવકની અસમાનતામાં વધારો થયો. ચોથું, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આયાત એટલે કે વિદેશમાંથી વસ્તુ મંગાવવી અને નિકાસ એટલે આપણા દેશની વસ્તુ વિદેશમાં મોકલવી. તો આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશનું જે દેવું છે કે વિદેશી આપણને જે લોન આપી હોય એમાં વધારો થયો. કે વિદેશમાંથી આવતી વસ્તુ મોંઘી હોય છે, ભારતની વસ્તુ સસ્તી હોય છે, જેમને કારણે ભારતે દેવું અથવા તો અમુક પ્રકારના કરજનો સામનો કરવો પડે છે. ત્યાર પછી છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો એમનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે. ખાનગીકરણની વ્યાખ્યા છે કે ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના એટલે કે રાજ્ય પાસે જે કંઈ જાહેર ઉદ્યોગો હોય છે તો એમની માલિકી છે અથવા તો એમનું સંચાલન છે એ એમણે ખાનગી ક્ષેત્રને સોંપી દેવું અને જેને ખાનગીકરણ કહે છે. ટૂંકમાં સરકાર પાસે જે જાહેર ઉદ્યોગ છે એ ખાનગી પેઢીના માલિકને સોંપી દેવા એને ખાનગીકરણ કહે છે. તો ખાનગીકરણ છે એ માટેના મુખ્ય બે માર્ગ છે, જેમાં એક છે પહેલા જે ક્ષેત્ર જાહેર સાહસ માટે અનામતમાં રાખવામાં આવ્યા હતા આવા ક્ષેત્ર ખાનગી વિભાગ માટે ખુલ્લા રાખવામાં આવ્યા. કે પહેલા જે ક્ષેત્ર જાહેર ઉદ્યોગો માટે ખુલ્લા હતા કે અનામત હતા, જે હવે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. કે ભૂતકાળમાં અમુક ક્ષેત્ર છે એ જાહેર વિભાગ માટે અનામત હતા પણ તે હવે ખાનગી માલિકોને સોંપી દેવામાં આવ્યા. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે. રાજ્ય એટલે કે સરકાર. તો કોઈ પણ રાજ્યની સરકાર છે એ કંપનીની માલિકી ઉપર સરકાર છે એ માલિકી ધરાવે, પણ એમનું સંચાલન કરવાની જવાબદારી છે. સંચાલન કરવું એટલે કે કોઈ પણ ઉદ્યોગ કે ફેક્ટરીને ચલાવવી. તો ઘણીવાર સરકાર અમુક કંપનીની માલિકી પોતે રાખે અને એમને ચલાવવાની જવાબદારી ખાનગી ક્ષેત્રને સોંપે, અથવા રાજ્ય છે એ સંચાલન પોતાની પાસે રાખે
અને માલિકી ખાનગી કંપનીને સોંપે. કે ઘણીવાર સરકાર છે ઈ પોતાની પાસે ખાસ કરી અને કોઈ ઉદ્યોગનું સંચાલન રાખે છે અને માલિકી ખાનગી ક્ષેત્રને સોંપે છે. ખાનગીકરણના લાભ. ખાનગીકરણની નીતિને કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કે ખાનગીકરણની નીતિ અપનાવવાથી દેશમાં ઉદ્યોગો દ્વારા ઉત્પાદનનું પ્રમાણ છે તે વધ્યું છે. બીજું, ખાનગીકરણને પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. કે ખાનગીકરણને કારણે લોકો પોતાની મૂડી છે એ ખાનગી ક્ષેત્રમાં રોકવા લાગ્યા, પરિણામે વસ્તુનો ઉત્પાદનમાં વધારો થયો. ત્રીજું, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. કે જાહેર ક્ષેત્રના એકમો છે ઈ ખાનગી થયા એટલા માટે જાહેર ક્ષેત્રના એકમોની કાર્ય કરવાની ક્ષમતામાં વધારે સારો સુધારો થયો. કે જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રના હાથમાં આવી ગયા એટલે કાર્ય કરવાની ઝડપમાં વધારો થઈ ગયો. ખાનગીકરણના ગેરલાભ. ખાનગીકરણને પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. કે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે એક વ્યક્તિના હાથમાં સત્તા હોય અને વિકેન્દ્રીકરણ એટલે બધાના હાથમાં સત્તા હોય. તો ખાનગીકરણને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, પરિણામે ઇજારાને વેગ મળ્યો. એટલે કે ખાનગીકરણને કારણે વ્યક્તિ પાસે ઉદ્યોગોની માલિકી આવી એટલા માટે વ્યક્તિ કઈ વસ્તુ બનાવવાની ટેકનિક જાણતી હોય તો ઇજારાશાહી દ્વારા એ બીજાને શીખવતી નથી અને પોતે વધારે કિંમત રાખી અને એ વસ્તુ બજારમાં વેચે છે. ટૂંકમાં ખાનગીકરણને પરિણામે ઇજારાશાહીની પ્રવૃત્તિને વેગ મળ્યો. બીજું, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે ન થઈ શક્યો, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ થયો. કે ખાનગીકરણને કારણે નાના ગૃહ ઉદ્યોગો છે એ વિકાસ ન પામી શક્યા, ફક્ત મોટા ઉદ્યોગોને જ ફાયદો થયો. ટૂંકમાં ખાનગીકરણથી નાના ઉદ્યોગોનો વિકાસ ન થયો, ફક્ત મોટા ઉદ્યોગોને લાભ થયો. ત્રીજું, ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં ન રહ્યા, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ. કે ખાનગીકરણને કારણે ભાવ છે એને સરકાર નિયંત્રણમાં ન રાખી શકી એટલા માટે ભાવ વધારાની સમસ્યા વર્તમાન સમયમાં જોવા મળે છે. કે ખાનગીકરણને કારણે વ્યક્તિ પોતાને મનગમતી કિંમતની વસ્તુ રાખી શકે છે એટલે ભાવ અંકુશમાં ન રહ્યા, પરિણામે ભાવ વધારાની સમસ્યા પેદા થઈ. ત્રીજું, વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે વૈશ્વિકીકરણનો અર્થ સમજાવો. તો વૈશ્વિકીકરણ એટલે દેશનું અર્થતંત્ર છે એને વિદેશના અર્થતંત્ર સાથે જોડી અને વેપાર કરવાની પ્રક્રિયા, જેમાંથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમ અથવા તો વ્યક્તિની મહેનત છે એ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ટૂંકમાં વૈશ્વિકીકરણને કારણે વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજી ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. વૈશ્વિકીકરણની મુખ્ય નીચે મુજબના સુધારો કરવામાં આવ્યા છે. કે વૈશ્વિકીકરણને કારણે નીચે જણાવેલા સુધારાઓ કરવામાં આવ્યા છે, જેમાં પહેલું, 2 દેશ વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. કે વૈશ્વિકીકરણને કારણે 2 દેશ વચ્ચે વેપાર કરવામાં અવરોધ ઊભો થતો હોય તો એમને દૂર કરવો. બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી 2 દેશ વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી કરી શકાય. કે એવી પરિસ્થિતિ પેદા કરવી કે જેનાથી 2 દેશ છે એમની વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી કરી શકાય. ત્રીજું, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. કે ટેકનોલોજી છે એના સાધનોની હેરફેર કરવાના અવરોધ હોય એ દૂર
એવા પ્રયત્ન કરવા. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, કે વિશ્વના અલગ અલગ દેશો છે એમની વચ્ચે શ્રમ અથવા તો મજૂરોની હેરફેર છે એ મુક્ત રીતે કરવી જોઈએ. વૈશ્વિકીકરણની ભારતના અર્થતંત્ર ઉપર મિશ્ર અસર થઈ છે, એટલે કે વૈશ્વિકીકરણની ભારતના અર્થતંત્ર ઉપર સારી અને ખરાબ અસરો થઈ છે, જેના કેટલાક લાભ અને ગેરલાભ જોઈએ. જેમાં લાભમાં પહેલું, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે, કે વૈશ્વિકીકરણને કારણે ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં વેપાર કરવા માટે આવે છે અને પોતાની મૂડી અથવા તો પૈસા ભારતમાં રોકે છે, જેનાથી વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. બીજું, વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી કોઈ પણ દેશમાં મળી શકે છે, કે વૈશ્વિકીકરણને કારણે જેનો વિકાસ થઈ ગયો છે એવા વિકસિત દેશોમાં મળતી વસ્તુ સામાન્ય રીતે બધા દેશમાં મળવા લાગે છે. ત્રીજું, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે, કે વૈશ્વિકીકરણને કારણે ભારત વિકાસશીલ દેશ છે અને ઝડપથી આર્થિક વિકાસ કરવા માટે અને હરીફાઈમાં ટકવા માટે થઈ અને ભારત સારામાં સારી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરે છે અને હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. વૈશ્વિકીકરણના ગેરલાભ, વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યામાં ધારી સફળતા પ્રાપ્ત થઈ નથી, કે વૈશ્વિકીકરણને કારણે અનેક વિદેશી કંપનીઓ ભારતમાં વેપાર કરવા આવી છતાં પણ ભારતમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યા દૂર કરી શકાય નથી. બીજું, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી, કે વિકાસશીલ દેશો છે એ વસ્તુની નિકાસ કરતા હોય તો એના લાભ એમને ઝડપથી મળવા જોઈએ, તો નિકાસના લાભ વિકાસશીલ દેશોને ઝડપથી પ્રાપ્ત થતા નથી. વૈશ્વિકીકરણનો મોટો લાભ છે કે ઉદ્યોગોને મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે, કે વૈશ્વિકીકરણનો લાભ છે એ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે અને નાના ઉદ્યોગો છે એને એનાથી બહુ ફાયદો થયો નથી. ત્યાર પછી છે વિશ્વ વેપાર સંગઠન, જે ટૂંકમાં WTO અથવા તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નામથી ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે આ સંસ્થા છે વિશ્વ વેપાર સંગઠન WTO ની રચના કરી હતી, કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થપાય એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી અને એના જેટલા સભ્ય દેશો છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના, જેમાં ભારત પણ જોડાયેલું છે, તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો છે એમણે 1 જાન્યુઆરી 1995 ના દિવસથી આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે થઈ અને વિશ્વ વેપાર સંગઠન નામનું સંગઠન છે એમની સ્થાપના કરી. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે, કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995 ના દિવસે થઈ હતી. યુરોપનો સ્વિટ્ઝરલેન્ડ નામનો દેશ છે, એની જીનીવા એમની રાજધાની છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે વિશ્વ વેપાર સંગઠનનું બહુમથક આવેલું છે. તો વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો જોઈએ, એમાં પહેલું, વિશ્વના દેશો વચ્ચેના વેપારના અવરોધો દૂર કરવા, કે વિશ્વના દેશો વચ્ચે વેપાર કરવામાં કાંઈ અવરોધ કે અડચણ ઊભી થતી હોય તો તે દૂર કરવી. ત્યાર પછી વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, કે વિદેશ વેપાર માટે દેશના વેપારને અમુક સંરક્ષણ આપવામાં આવતું હોય, પરંતુ જો સંરક્ષણ વધુ થાય તો વિશ્વ વેપાર સંગઠનની સાથે દેશ તાલમેલ મેળવી શકતો નથી, એટલે વિદેશ વેપાર માટે થઈ અને દેશને મળેલું સંરક્ષણ છે એ દૂર કરવું. વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું,
એટલે કે વિશ્વની વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું જોઈએ, કે વિશ્વની વેપાર નીતિ છે એની સાથે અને આર્થિક નીતિઓ છે એમની સાથે તાલમેલ બેસાડવું, સંકલન એટલે કે ભેગું કરવું. તો વિશ્વની વેપાર નીતિ અને આર્થિક નીતિ છે એનું સંકલન કરી અને એમને ભેગી કરવી. ચોથું, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું નિવારણ કરવું, કે વિશ્વના દેશો વચ્ચે વેપારને લઈને ઝઘડા થતા હોય, લડાઈ થતી હોય તો વિશ્વ વેપાર સંગઠન એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. વિશ્વ વેપાર સંગઠનના કાર્ય એમાં પહેલું, બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરાર માટે જરૂરી માળખું ઊભું કરી અને કરારોનો અમલ કરવો. કે બહુરાષ્ટ્રીય વેપાર એટલે એક કોઈ વેપાર કે ઉદ્યોગ છે એ અનેક દેશો સાથે વેપાર કરતો હોય એને બહુરાષ્ટ્રીય વેપાર કહેવાય. અને એને લગતા કરાર એટલે કે શરત, કે બહુરાષ્ટ્રીય વેપાર માટેની શરત છે એ માટે જરૂરી માળખું ઊભું કરવું અને કરારોનો અમલ કરવો. કે બહુરાષ્ટ્રીય વેપાર કોઈ ઉદ્યોગ કરતો હોય તો એમની માટે શરત નક્કી કરવી, જરૂરી માળખું ઊભું કરવું અને કરારનો અમલ કરાવવો. વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા સાથે વાટાઘાટ માટે ફોરમ તરીકે કામગીરી બજાવે છે. કે વિશ્વ વેપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વેપાર હોય એ માટે ચર્ચા વિચારણા થતી હોય તો વાટાઘાટ માટે ફોરમ તરીકેનું કાર્ય કરે છે. વાટાઘાટ એટલે કે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી. તો વિશ્વ વેપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વેપાર માટે થઈ અને ચર્ચા વિચારણા ચાલતી હોય તો ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે. ફોરમ એટલે કે બે વ્યક્તિના વિચારો થતા હોય તો એ બંને વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડી દેવો. તો વિશ્વ વેપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એમની વચ્ચે ચર્ચા વિચારણા થાય તો એમને યોગ્ય એમનું સંકલન સાધી દેવાનું કામ ફોરમ તરીકે કરે છે. ત્રીજું, WTO એ ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. કે વિશ્વ વેપાર સંગઠન છે એ કોઈ પણ જાતના ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન મળે એવા પ્રયત્ન કરે છે. ચોથું, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એનું અવલોકન કરે છે અને એમાં જરૂરી સુધારા વધારા કરે છે. કે જુદા જુદા દેશો છે એ પોતાની દેશની રાષ્ટ્રીય નીતિ એટલે કે દરેક દેશમાં રાષ્ટ્રીય નીતિ હોય છે દેશનું સંચાલન કરવા માટે. તો અલગ અલગ દેશોની રાષ્ટ્રીય નીતિ છે એમનું વિશ્વ વેપાર સંગઠન અવલોકન કરે છે. એટલે દરેક દેશની રાષ્ટ્રીય નીતિને તે જુએ છે અને તેમાં સુધારા વધારા કરવાનું લાગે તો દેશને જણાવી અને જરૂરી સુધારા વધારા કરાવે છે. આમ વિશ્વ વેપાર સંગઠન છે એનો મુખ્ય હેતુ છે કે વિશ્વના દેશો વચ્ચે વેપારનું પ્રમાણ વધે અને આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે એનું નિવારણ લાવે છે અને વિશ્વના દેશો છે એમની વચ્ચે વેપાર છે એમાં વધારો કરે છે. ત્યાર પછી આજના દિવસે આપણે આટલા ટોપિક જોયા. હવે આની પછીનો જે વિડિયો લેક્ચર છે એમાં પાઠનો બીજો ભાગ છે એમની વિશે માહિતી છે તે મેળવશું.